જોઈએ સમાચારો વિસ્તારથી તો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે। આજે કોરોનાથી રાજ્યમાં એક મોત થયું છે અને 28 દર્દી રિકવર થયા છે। છેલ્લા 24 કલાકમાં 3,24,655 લોકોનું રસીકરણ થયું છે। રાજ્યનો કુલ રિકવરી રેટ 98.76% છે। રાજ્યમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે, 190 સ્ટેબલ છે। વડોદરામાં 6, અમદાવાદમાં 3, સુરતમાં 3 કેસ નોંધાયા છે, તો ગાંધીનગર અને જૂનાગઢ તેમજ નવસારીમાં 2 કેસ નોંધાયા છે। કચ્છ અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે। બનાસકાંઠામાં 3 હોસ્પિટલ્સમાં સોનોગ્રાફી મશીન સીલ કરી દેવાયા છે। બનાસકાંઠાના ડીસામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। પીએનડીટી એક્ટ હેઠળ નોંધણી ન કરતા કાર્યવાહી કરાઈ। આરોગ્ય વિભાગે ડીસા શહેરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ડોક્ટર ચિંતન આચાર્ય, તુષાર પટેલ, બીનલ બારોટની હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે તપાસ બાદ ડોક્ટર હાઉસમાં ફફડાટ વ્યાપ્યો છે। દિવાળીમાં ફટાકડા હવાઈ શકે છે। જી હા, દિવાળીમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે। ખાનગી સંસ્થાના મતે ઠંડીનું જોર વધશે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। દિવાળીમાં ખેડૂતો પર આકાશી આફત મંડરાઈ રહી છે। હાલ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। બીજી બાજુ અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઈ છે, જેને કારણે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। હવામાન અંગે આગાહી કરતા ખાનગી સંસ્થા પ્રમાણે અમદાવાદમાં 6 નવેમ્બરે કમોસમી વરસાદ પડી શકે છે। નોંધનીય છે કે ગત રાત્રિએ અમદાવાદમાં 14.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। અમદાવાદમાં 10 વર્ષ બાદ ઓક્ટોબરમાં સૌથી નીચું તાપમાન રહ્યું છે। ઠંડા પવનને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે। અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજ્યના 14 શહેરોનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો। હવામાન વિભાગ પ્રમાણે આગામી 2 થી 3 દિવસો સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। આગાહી છે કે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદના 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેની સંભાવના છે। આ સાથે અમદાવાદમાં 6 નવેમ્બરે શનિવાર એટલે કે ભાઈબીજના દિવસે કમોસમી વરસાદ પડી શકે છે। 2 વર્ષ પહેલા પણ વર્ષ 2019માં અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે દિવાળીના દિવસે વરસાદ પડ્યો હતો। આ સિસ્ટમના કારણે પવનની પેટર્ન ઉત્તર પૂર્વથી બદલાઈ દક્ષિણ પશ્ચિમની થતા લઘુત્તમ તાપમાન વધવાના એંધાણ છે, જેના કારણે હાલમાં શરૂ થયેલી હળવી ઠંડીની અસર ઘટશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। દિવાળી પહેલા ગુજરાતની રાજનીતિમાં ફટાકડા ફૂટવા લાગ્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પરપ્રાંતીય મુદ્દે આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે। या हमारे दूसरे प्रांतों से जो लोग रह रहे हैं यहाँ, उनके मन में ये भय क्यों है? क्योंकि अगर वो यहाँ आजीविका कमा रहे हैं, गुजरात की इकोनॉमी में योगदान दे रहे हैं, तो एक भयमुक्त वातावरण तो उनको मिलना चाहिए। गुजरात कांग्रेसना प्रभारी रघु शर्माનું નિવેદન તણખલું સાબિત થયું છે। દિવાળી ટાણે આવેલા નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ફટાકડા ફૂટવા લાગ્યા છે। ડોક્ટર રઘુ શર્મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહ્યા છે। શર્માએ કાર્યકર્તાઓ સાથેની એક બેઠકમાં પરપ્રાંતિયોને લઈ આપેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ છે। પરપ્રાંતિયો ગુજરાતમાં ભય અનુભવી રહ્યા હોવા અંગેનું રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું, જેના પર વળતો પ્રહાર કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે શર્માના નિવેદનને ગુજરાતીઓના અપમાન સમાન ગણાવ્યું। રઘુભાઈ શર્મા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, મને લાગે છે કે એમણે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે। રઘુ શર્માના નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ બચાવની મુદ્રામાં જોવા મળ્યા। તેમણે શર્માનો બચાવ કર્યો। પોતાની નીતિ, પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ખોટી નિવેદનબાજી કરીને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ગુજરાતને કર્મભૂમિ સમજતા વેપારીઓએ પણ આ નિવેદનને રાજકીય ચાલ ગણાવી। તેમણે કહ્યું, અમે ગુજરાતમાં ખૂબ જ ખુશ છીએ। ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં અમારી બેન દીકરીઓ રાત્રે પણ નિસંકોચ ટુ વ્હીલર લઈને ફરી શકે છે। અમે લોકો અહીં ખૂબ સરસ વેપાર કરીએ છીએ અને દૂધની અંદર સાકરમાં ભેળવાઈ જઈએ એ રીતે અમે ભેળવાઈ ગયા છે અને અમારું અહીં ખૂબ માન સન્માન છે। ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। આગામી 2022ની ચૂંટણી પહેલા કાંકરીચારો કરી રઘુ શર્માએ નવો મતપૂડો છંછેડ્યો છે। પરપ્રાંતીય મુદ્દાને છંછેડતા હવે ભાજપને બગાસું ખાતા પતાસું મળી જાય તો નવાય નહીં।
ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા અનુસૂચિત જનજાતિના શિક્ષક સાથે ભેદભાવભર્યું વર્તન સામે આવ્યું છે। નીનામા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા અનુસૂચિત જાતિના કારણે મકાન ભાડે ન આપતા હોવાનો આક્ષેપ શિક્ષક દ્વારા કરવામાં આવ્યો છે। આક્ષેપ કરનાર શિક્ષકને છત્રાળા ગામથી દરરોજ બાઇક પર 150 કિલોમીટરનું અંતર કાપી અવરજવર કરવી પડે છે। ઉપરાંત સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પત્ર લખી બદલી કરવાનો હુકમ કર્યો હોવા છતાં બદલી ન કરાયો હોવાનું શિક્ષકે જણાવ્યું હતું। મકાન ભાડે અહીંયા ગામમાં કોઈ આપે નહીં, તેથી એમને મને લેટર પેડ ઉપર તલાટીના સરપંચે એમના સહી સિક્કાવાળો લેટર પેડ હોય તે મને લખીને આપેલ કે આથી દાખલો આપવામાં આવે છે કે તમે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મીકી સમાજના શિક્ષકો હોવાથી તમને આ ગામમાં કોઈ પણ વ્યક્તિ ભાડે મકાન આપશે નહીં। તેથી અમે આ બાબતે દાખલો મળતા અમે સરકારમાં સ્થાનિક કક્ષાથી માંડી રાજ્ય સરકાર સુધી અને રાષ્ટ્રીય કક્ષા સુધી રજૂઆત કરેલ, જે બાબતે અમને કોઈ પણ પ્રકારનો સંતોષકારક આજ સુધી ન્યાય મળેલ નથી। સુરેન્દ્રનગરમાં શિક્ષકના આક્ષેપો પર મંત્રી પ્રદીપ પરમારે નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે ઘટના જૂની છે। 14 ઓગસ્ટ 2019માં અંગે પોલીસ ફરિયાદ કરાઈ હતી। મને આ અંગેના દસ્તાવેજો મળ્યા હતા અને ત્યારબાદ બદલી કરવા ભલામણ કરી હતી। મેં પણ ફરિયાદમાં શું તપાસ થઈ છે તેની માહિતી માંગી છે। 2019ની ઘટના છે, તેમની ઈચ્છા પ્રમાણે ભલામણ કરી છે। હું જ્યારે કચ્છના પ્રવાસે હતો ત્યારે એમનો મારી પર ફોન આવેલો અને એમને આખી વાતથી મને વાકેફ કરેલો। મેં આજે પણ એમનો ફોન નંબર મારી પાસે સેવ છે। એઓ મારી ઓફિસે પણ મને આવીને બધા ડોક્યુમેન્ટ આપી ગયા છે। મેં માન્ય મંત્રી શ્રી શિક્ષણ મંત્રીને પણ એમને મદદ થાય અને એમને જે સ્થાન ઉપર એમને જ્યાં બદલી કરવા માગતા હોય ત્યાં બદલી કરવા માટે ભલામણ કરી છે। અને મેં મારી ઓફિસમાં આજે સૂચના આપી છે કે તારીખ 14/8/2019ના રોજ સ્થાનિક પોલીસે આમની ફરિયાદના આધારે જે ફરિયાદ લીધી છે એ ફરિયાદમાં શું તપાસ કરવામાં આવી અને ત્યારબાદ છેલ્લે એનું શું પરિણામ આવ્યું છે એની માહિતી માગી છે। તો G20 સમિટમાં હાલ પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા છે। तो मिलना सीधा चाहिए। ज्ञान का ये प्रवाह नई पीढ़ी तक भी जाए, इसके लिए स्कूल के सिलेबस में भी इसे जोड़ा जाना चाहिए। लोकल कंडीशन के अनुरूप लाइफस्टाइल्स का संरक्षण भी एडेप्टेशन का एक महत्वपूर्ण स्तंभ हो सकता है। तीसरा, एडेप्टेशन के तरीके चाहे लोकल हो, कितने पिछड़े देशों को इनके लिए ग्लोबल सपोर्ट मिलना चाहिए। लोकल एडेप्टेशन के लिए ग्लोबल सपोर्ट की सोच के साथ ही भारत ने कोएलिशन फॉर डिजास्टर रेजिस्टेंट इंफ्रास्ट्रक्चर CDRI की पहल की थी। मैं सभी देशों को इस इनिशिएटिव के साथ जुड़ने का अनुरोध करता हूं। धन्यवाद। Thank you very much, Narendra. Thank you, Prime Minister Modi. Let's go now to Joe Biden, President of the United States of America. Well, thank you very much. અને સમાચારો કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલાનો બનાવ બન્યો હતો। ત્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દર્શન જવા બાબતનું બંદૂક રાખીને ગામના જ આરોપીએ હુમલો કર્યો હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ હતી। આ ઘટનાની નોંધ આખા રાજ્યએ લીધી હતી। સમગ્ર મામલો શું હતો તેની પડતાલ કરવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નેર ગામે પહોંચી હતી, જ્યાં પીડિતોના પરિવારજનોનું કહેવું છે કે મંદિરમાં પ્રવેશ મામલે તેમની પર હુમલો થયો હતો। જો કે ચૂંટણી અને ખેતરમાં ઢોર ચરાવવાની બાબતો ઉપજાવી કાઢેલી હોવાનું પણ પરિવારજનો કહી રહ્યા છે। પરિવારજનોનું કહેવું છે કે મંદિરમાં પ્રવેશ બાબતે તેમની પર હુમલો કરાયો હતો, સાથે જ તેમના વાહનોમાં પણ તોડફોડ કરાઈ હતી। હાલમાં આ ઘટના બાદ ગામમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। 21મી સદીમાં પણ છૂઆછૂતનો દૂષણ સમાજમાં ધૂણી રહ્યું છે અને તેનો પુરાવો નેરા ગામમાં જોવા મળ્યો। ભચાઉ તાલુકાના નેર ગામે જે 6 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને હાલ તેઓ હોસ્પિટલ છે। ત્યારે તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે રામ મંદિરમાં પ્રવેશ બાબતે આ હુમલો કરાયો હતો। તો હુમલો છે તે એક તો ઘર તરફ કરાયો હતો અને
બીજી વાત કરીએ તો હાલ જે રીતે મારી પાછળ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ એક છકડા ગાડી પડી છે, તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એટલે કે આ એક ખેતર આવેલું છે, આ ખેતરમાં પણ ટોળા દ્વારા છે તે હુમલો કરવામાં આવ્યો હતો તેવું ફરિયાદમાં જણાવાયું હતું. અને હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ છકડાની હાલત કઈ રીતના છે, કાચ તોડી દેવામાં આવ્યા હતા ટોળા દ્વારા, તેમજ જે ટાયરમાંથી હવાઓ છે તે કાઢી નાખવામાં આવી હતી, જેથી કરીને જે ઈજાગ્રસ્તો છે હાલ જે જીકેમાં દાખલ છે તેઓ ભાગી અહીંયાથી ન શકે તેવી રીતે આ છકડામાંથી હવા તેના માટે કાઢી દેવામાં આવી હતી. હાલ ખાસ કરીને જો વાત કરીએ તો બે અલગ અલગ નિવેદનો છે તે સામે આવી રહ્યા છે. એક તરફ એવું નિવેદન સામે આવી રહ્યું છે કે આ ઘટના પાછળ, સમગ્ર ઘટના પાછળ જે ચૂંટણી છે તેને લઈને કે આ હુમલો કરવામાં આવ્યો હતો, અને બીજા નિવેદનો પરિવાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિર પ્રવેશ મામલે આ હુમલો કરાયો હતો. તો 25 જણના ટોળાએ કરેલા હુમલામાં 6 લોકોને ગંભીર ઇજાઓ તેમજ 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જે તમામ લોકો હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્ય સરકારે પણ આ બનાવની નોંધ લઈ પીડિતોને સહાયની જાહેરાત કરી છે, પરંતુ સવાલ સ્વમાનનો છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા પીડિત પરિવારે ગામમાં નીકળતા ડર લાગતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સવાલ એ છે કે સહાય મળી પણ સ્વમાન ક્યારે મળશે? કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે ટોળા દ્વારા 6 શખ્સો પર જીવલેણ હુમલો કરાયો હતો. ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ભચાઉના નેર ગામે પહોંચી છે. આપણી સાથે કેટલાક પરિવારના સભ્યો છે, તેઓ સાથે જ આપણે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે હુમલો થયો તો શું હકીકત હતી સમગ્ર? મેં 20 તારીખના રામ મંદિરના દર્શન કરવા ગયેલ, તેના મન દુઃખ રાખીને તેને અમારા દુકાનને 24 તારીખના દખાવી, પછી 25 તારીખને 26 તારીખના અમારા ઉપર 20 થી 25 લોકોનો ટોળો આવીને અહીંયા ઘરે મારા બાપુજી, મારી મા, મારા ભાઈ, એક મારા કાકાનો છોકરો, તેને પણ એને માર્યો. એમ કે મંદિર દર્શન કરીને બદલો લેવા મારે, કે દર્શન કેમ કરતા તમે કે બસ એના એ જ વાંધો, બીજો કાંઈ તો. અહીંયા હજી અમને બીક બહુ જ લાગે છે. હજી અમને ધમકી આપે છે કે આ બધું કેવી રીતના અમને કેમ તમે ભચાઈ કે અમે દર્શન શું કરવા તમે આવ્યા, એમ દર્શન કરવા. જ્યારે ઘટના ઘટી ત્યારે હું અહીંયાથી ઘરમાં નીકળી હતી, મેં જોયો કે તાત્કાલિક મેં સાસુને જ હુમલો કર્યો. તે એમાં સસરાને અહીંયા લાકડી અડી ગઈ, તારી ઊંધા થઈ ગયા હતા. પછી મને એમ કે બધા મારો આવ્યા તો હું પછી જોઈ નથી શકી. તે હું ત્યાંથી ના ધોળીનું બાજુ ગઈ હતી તો બેન કણે નિસારે, તો બેનને કીધો મને ભલાઈ કરી, મેં બેન મને ફોન કરી દો, બેને ફોન ના કરી આપ્યો. બીજું એક એવું નિવેદન પણ આવ્યું છે કે આમાં ચૂંટણી જે છે તે પણ છે, અને જે ગાયો ચરાવવા બાબતે, ભેંસો ચરાવવા બાબતેની વાત છે, એમાં કેટલી હકીકત? આ એસપી સાહેબ કહે છે ને એ બધું ખોટું જ છે. આ બાબત જ છે મંદિર બાબતની, મંદિરમાં દર્શન કરવા ગયા એ બાબતની જ વાત છે. તો આ હતા ઘરના સભ્યો જેવું કહી રહ્યા છે કે અનેક નિવેદનો જે આવી રહ્યા છે તે ખોટા જ છે, પરંતુ જે મંદિર બાબતે જ છે તેઓ પર હુમલો કરાયો હતો તેવું સભ્યો કહી રહ્યા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 નેર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દુનિયાનું પહેલું રૂફટોપ ઓપન એર જીઓ ડ્રાઇવ-ઇન થિયેટરને 5 નવેમ્બરે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી છે. જીઓ વર્લ્ડ ડ્રાઇવ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. રિલાયન્સ દ્વારા અનાવરણ કરવામાં આવેલા પ્રીમિયમ શોપિંગ મોલ પણ ગ્રાહકોને વિશ્વ સ્તરીય સેવાઓ અને સુવિધાઓથી સજ્જ છે. રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે જીઓ વર્લ્ડ ડ્રાઇવ માત્ર એક બ્રાન્ડ નહીં, પરંતુ લોકોના અનુભવો અને સપનાઓની દુનિયા બનશે. ભારતનું પહેલું ઓપન એર થિયેટર લોકો માટે ખુલ્લું મુકાશે. રૂફટોપ ઓપન એર થિયેટરમાં 290 કાર એકસાથે ઊભી રહી શકે તેટલી જગ્યા છે. તો ઓપન એર થિયેટરની સ્ક્રીન શહેરની સૌથી મોટી સ્ક્રીન છે. આ ઓપન એર થિયેટર મુંબઈવાસીઓને એક અનોખો અને અદ્ભુત અનુભવ કરાવશે. રિલાયન્સના પ્રીમિયમ શોપિંગ મોલ જીઓ વર્લ્ડ ડ્રાઇવમાં લોકો મનોરંજન, રિટેલ અને કલ્ચરને લગતી ઘણી સુવિધાઓનો પહેલીવાર અનુભવ કરશે. જીઓ વર્લ્ડ ડ્રાઇવમાં મુંબઈની સૌથી એક્સક્લુઝિવ પ્રાઇવેટ મેમ્બર ક્લબ ધ બે ક્લબ પણ છે, જેમાં એડવાન્સ સ્પોર્ટ્સ અને એથ્લેટની સવલતો છે. ધ બે ક્લબ કોર્પોરેટ અને લાઇફસ્ટાઇલ સવલતો સાથે મુંબઈની સૌથી શ્રેષ્ઠ ક્લબમાંથી એક છે. તો આ સાથે જ સમાચાર. વેલકમ બેક. દેશભરમાં ખાતર ઘટ અને ભાવ વધારાને લઈ ઉઠેલી અફવા બાદ કેન્દ્ર સરકારે ખાતરની માંગ સામે નવેમ્બર મહિનામાં સ્ટોક કરી રાખ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાતર મુદ્દે ખેડૂતોને કોઈ ચિંતા ન કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોની માંગ સામે સરકારે નવેમ્બર મહિનામાં મોટી માત્રામાં ખાતરનો સ્ટોક કરી રાખ્યો છે, જેમાં યુરિયા ખાતરની માંગ 41 લાખ મેટ્રિક ટનની હતી, જેની સામે 76 લાખ મેટ્રિક ટનનો સ્ટોક રખાયો છે. તો ડીએપી ખાતર માટે 17 લાખ મેટ્રિક ટનની માંગ કરાઈ હતી, જેમાં 18 લાખ મેટ્રિક ટન સ્ટોક ઉપલબ્ધ છે.
તો એનપીકે ખાતર માટે 15 લાખ મેટ્રિક ટનની માંગ કરાઈ હતી, જેમાં 20 લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક કરી દેવાયો છે। એટલે કે ખાતરને લઈને ઉઠેલી અફવામાં ન દોરાવા કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને સલાહ આપી છે। यूरिया की सभी राज्यों की ओर से डिमांड आई थी 41 लाख मैट्रिक टन। उसके सामने 76 लाख मैट्रिक टन यूरिया सप्लाई करने का प्लान नवंबर का हमने बनाया है। वैसा ही डीएपी खाद के लिए 17 लाख मैट्रिक टन की डिमांड थी, उसके सामने 18 लाख मैट्रिक टन डीएपी उपलब्ध कराने का हमने प्लान बनाया है। वैसे ही एनपीके की डिमांड थी 15 लाख मैट्रिक टन, उसके सामने 20 लाख मैट्रिक टन नवंबर महीने में एनपीके फर्टिलाइज़र उपलब्ध रहे, ऐसी व्यवस्था की है। मेरी सभी किसान भाइयों को प्रार्थना है कि सरकार ने नवंबर महीने में ज़रूरियात से अधिक खाद उपलब्ध कराने का प्रबंध किया है, इसलिए खाद नहीं मिलेगी ऐसी अफवाह में न आके खाद का संग्रह ना करें। कई राज्यों की ओर से मुझे सूचना मिली है, कालाबाजारी कई लोग कर रहे हैं। मैंने सभी राज्यों को निर्देश दिया है कि कालाबाजारी करने वाले लोगों के सामने कड़क से कड़क कार्यवाही करें और किसानों को पर्याप्त मात्रा में खाद मिले, ऐसी हमने सारा प्रबंध करके रखा है। અમદાવાદ મહાનગરપાલિકાએ જમીનમાં પાણીના ભૂગર્ભ તળ ઊંચા આવે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। શહેરમાં રહેલી ઇમારતો અને સોસાયટીમાં રહેલા વોટર હાર્વેસ્ટિંગ વેલની દર વર્ષે ચકાસણી કરવામાં આવશે। જીડીસીઆરના નિયમ મુજબ નવી ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવી ફરજિયાત છે, પરંતુ ઘણી જગ્યાએ તેનો યોગ્ય અમલ થતો નથી, જેને લઈને એએમસી વોટર વિભાગ દર વર્ષે ચોમાસા પહેલા સોસાયટી અને બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરશે અને જે સોસાયટી કે બિલ્ડિંગમાં વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ નહીં હોય તો તે એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એક જોગવાઈ છે કે ભાઈ પર્કોલેટિંગ વેલ બનાવવો જોઈએ જેથી વરસાદનું પાણી સીધે સીધું જમીનની અંદર ઉતરે। તો આજની કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે હવે નવી બિલ્ડિંગ બનનાર હશે તેની અંદર આ પર્કોલેટિંગ વેલની તપાસણી કરવામાં આવશે અને એવરી યર જૂન મહિનાની અંદર જૂન જુલાઈની અંદર તેનું વોટર સપ્લાય કમિટી દ્વારા એનું મોનિટરિંગ કરવામાં આવશે। પરિણામે જમીનમાં નીચે જે ગ્રાઉન્ડ સ્તર પર પાણીનું પ્રમાણ ઘટતું જાય છે તો વોટર લેવલ પણ વધશે અને રોડ ઉપર થતા લોગિંગનું પ્રમાણ ઘટશે। જૂનાગઢના અતિ પ્રાચીન દામોદર કુંડમાં આવનાર ભક્તોને વધુ સુવિધા મળી રહે તે માટે બ્યુટિફિકેશન કરવામાં આવશે। જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે। દામોદર કુંડના બ્યુટિફિકેશન માટે 20 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો દામોદર કુંડ સામે માર્ગીય રસ્તાને 4 ટ્રેક કરવા માટે પણ 2 કરોડની ફાળવણી મનપા દ્વારા કરવામાં આવી છે। વર્ષ દરમિયાન લાભો ભક્તો કુંડની મુલાકાતે આવતા હોય છે, ત્યારે રોડના ભાગે રસ્તો વધુ પહોળો થાય અને ટ્રાફિકમાં ઘટાડો થાય તે માટે સ્થાયી સમિતિની મીટિંગમાં નિર્ણય લેવાયો છે। આપણું છે એવડું મોટું તીર્થધામ અને વિશ્વ લેવલે અને દામોદરની અહીંયા હજારો યાત્રિકો સ્નાન કરવા આવતા હોય છે, અસ્થિ રૂપી એને પધરાવવા આવતા હોય છે, તો એની પણ બ્યુટિફિકેશનને ધ્યાનમાં રાખી અને 20 લાખ રૂપિયા જેવા કે ફૂટપાથ ત્યાં કરવાની જરૂરિયાત છે, ઝીણું મોટું અંડર ડેવલપમેન્ટની જરૂરિયાત છે, એ બધું આખું આયોજન કરી અમારી સમક્ષ મૂક્યું છે અને અમે સંકલન સમિતિમાં એને મંજૂર પણ કરી દીધું છે। બનાસકાંઠાના અદ્વૈત હોર્સ રાઇડિંગના ક્લબે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સૌથી લાંબી અશ્વયાત્રા શરૂ કરી છે। રેકોર્ડ સ્થાપિત કરવા સૌથી લાંબી અશ્વયાત્રા રહેશે। આ અશ્વયાત્રામાં 14 વર્ષના કિશોર સહિત અન્ય 4 અશ્વસવારો જોડાયા છે, જેમાં નર્મદા પોલીસના સહયોગથી આ યાત્રાને ફ્લેગ ઓફ કરી દેશની 650 કિલોમીટરની યાત્રાનો પ્રારંભ કરાવાયો છે। બનાસકાંઠાના જિલ્લાના જસરા ગામના અદ્વૈત હોર્સ રાઇડિંગ ક્લબ દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્ય કક્ષાના સૌથી મોટા અશ્વ શો યોજે છે, જેમાં રાજ્ય સરકારના સહયોગથી વિવિધ સંસ્થાઓ અશ્વની વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે। દેશમાં સૌથી લાંબી અશ્વયાત્રાનો રેકોર્ડ હાલમાં પંજાબ રાજ્યના અશ્વસવારોના નામે છે, જેમાં 613 કિલોમીટર લાંબી યાત્રા યોજી રેકોર્ડ સ્થાપિત કરાયો હતો। જો કે પંજાબના નામનો રેકોર્ડ તોડવા અદ્વૈત હોર્સ રાઇડિંગ ક્લબે કવાયત શરૂ કરી છે, જેમાં દેશના 650 કિલોમીટરની લાંબી અશ્વયાત્રાનો પ્રારંભ કરાયો છે। આ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂ કરી મહારાષ્ટ્રના અકલુંજ ગામ સુધી સમાપન કરાશે, જેનું અંતર 650 કિલોમીટર જેટલું થાય છે। આ અશ્વયાત્રામાં 14 વર્ષના જય વ્યાસ ઉપરાંત એક મહિલા સહિત 5 અશ્વસવારો છે। આ યાત્રાનો કેવડિયામાં ડીવાયએસપીના હસ્તે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવાયો હતો। રાઇડિંગ ક્લબ દ્વારા ગુજરાત ચલા વિશ્વ વિક્રમ की ओर હેઠળ આ જસરાની આપણી જે ક્લબ છે અદ્વૈત હોર્સ ક્લબ એના દ્વારા એક વિશ્વ વિક્રમ રચવા માટે 650 કિલોમીટરની હોર્સ રાઇડિંગનું આયોજન કરવામાં આવ્યું છે।
જેનો શુભારંભ કેવડિયાથી થઈ રહ્યો છે અને અમને એનું ફ્લેગ ઓફ કરવા માટેનો એક અવસર મળ્યો છે. તો આ વિશ્વ વિક્રમ એ લોકો સફળતાપૂર્વક રચી શકે અને આ દરમિયાન એમના તમામ કાર્યક્રમો સફળ રહે અને તમામ વસ્તુઓ કુશળતાથી સમાપન પામે. અને આજે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી એક રેસ ચાલુ કરી રહ્યા છીએ જે કે 650 કિલોમીટરની સૌથી મોટી રેસ છે અને આજે અમે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. તો આ સાથે જ ન્યૂઝ રાઉન્ડઅપ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.